પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના તોરણીમાં 2 બાઇક ભટકાતા 3 પિતરાઈ ભાઈને કાળ ભેટ્યો। દાહોદમાંથી એક જ રાત્રે 2 અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કુલ 3 લોકોના મોત અને 6 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। અકસ્માતની પ્રથમ ઘટનાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોરણી ગામનો 2 મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક બાઇક પર સવાર 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે બીજી બાઇક પર સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામે પીપલોદ રણધીકપુર રોડ પર ગત મોડી રાત્રે 2 મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ કરતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। અકસ્માત દરમિયાન બંને મોટરસાયકલ પર 3 લોકો સવાર હતા, જેમાં એક મોટરસાયકલ પર સવાર 3 પિતરાઈ ભાઈઓને ગંભીર જીવલેણ ઈજાઓ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા। જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર 3 ઈસમો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। વડેલા ગામના 3 પિતરાઈ ભાઈઓના મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અકસ્માતની જાણ થતા પીપલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર દીપક રાવલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।